સુરત જિલ્લાના ટ્રાયબલ તાલુકામાં મોટા પાયે વરસાદી પાણીના સંગ્રહ માટે લાખો કરોડો રૂપિયાના ખર્ચે ચેકડેમો બનાવવામાં આવ્યા। આ ચેકડેમો આજે ખંડેર હાલતમાં પડ્યા છે। ચેકડેમો વરસાદી પાણીના સંગ્રહ માટે બનાવ્યા, પરંતુ અફસોસ ટ્રાયબલ તાલુકામાં બનેલા ચેકડેમો આજે ખંડેર હાલતમાં છે। પાણી વેસ્ટ થઈ રહ્યું છે। સુરત જિલ્લાના ટ્રાયબલ તાલુકાના નદી નાળા કોતરોમાં બનાવેલ ચેકડેમો ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યા છે। મોટાભાગના ચેકડેમો તૂટેલી હાલતમાં છે। અલગ અલગ યોજના હેઠળ થયેલા કામો મુદ્દે વિજિલન્સ તપાસ થાય તો મોટા ભ્રષ્ટાચાર બહાર પણ આવે તેમ છે। માંગરોળ તાલુકામાં આ પૂર્વ પટ્ટી વિસ્તારમાં ભૂખી નદી મુખ્ય નદી છે અને એના પર જે તે સમયગાળામાં ચેકડેમો અને મોટા પુલોનું પણ નિર્માણ કરવામાં આવેલ છે। પરંતુ આજે મુખ્ય આંબાવાડી માંગરોળ તાલુકાનું ગામ છે અને વાકરલી વચ્ચે આ જે ભૂખી નદી આવેલી છે એના પર જે 35 થી 40 વર્ષ પહેલા કાકરાપર અને ગોરધા ઉદ્વહન સિંચાઈ હેઠળ આ પુલનું નિર્માણ કરવામાં આવેલું અને સરકારી સિંચાઈ યોજના હેઠળ એને કર્મચારી પણ નિયુક્ત કરવામાં આવેલા। એમના રહેઠાણ માટે અહીંયા એમને આવાસ પણ બનાવેલું અને દેખરેખ રાખી આ મહત્તમ પુલના ઉપયોગ માટે આજુબાજુના ખેડૂતો ખેતીમાં પિયત કરી શકે એ માટેનું આયોજન હતું। લોકો જે તે સમયે પીવાના પાણી તરીકે પણ ઉપયોગ કરતા હતા, પણ આજ દિન સુધી આ પુલની આ ગંભીર પરિસ્થિતિ છે। આ જે ખાડી જે આવી એ અમારા આમકુટાની બોર્ડરને જોડતી આવેલી છે। આ ખાડી પર આ ખાડીનું નામ છે ભૂખી ખાડી, જે વાંકલની ભૂખી ખાડી નામથી આ ઓળખાય છે। હવે આ ખાડી પર ઓછામાં ઓછા 10 થી 15 ચેકડેમો બનાવવામાં આવેલા છે, પણ જે ચેકડેમ બન્યા છે એક ચેકડેમની કિંમત 20 થી 25 લાખ રૂપિયા થાય છે એવો અમારા અંદાજ છે અને ખરેખર છે જ એમ। પણ આ જે કોન્ટ્રાક્ટર અને અધિકારીના મેળાપીપણથી આજની તારીખે આ ચેકડેમની તમે હાલત જુઓ, તમારી નજર સમક્ષ છે। આ જે હેતુ માટે જે આ ચેકડેમ બનાવવામાં આવ્યા કે ભાઈ ખેડૂતનો આનાથી વિકાસ થાય, પશુપાલકને કોઈ ફાયદો થાય, એનાથી આ સમાજ આગળ આવે। પણ આ ચેકડેમ બનાવવાથી ફક્ત ને ફક્ત કોન્ટ્રાક્ટર અને અધિકારીને કે પછી એના જે કોઈ આકા હોય તે લોકોને ફાયદો થયો છે, ખેડૂતોને ફાયદો થયો નથી। માંગરોળ તાલુકાની અંદર જે ચેકડેમો આવેલા છે તેની હાલત તમે જોઈ શકો છો। આજે 5-6 વર્ષ થઈ ગયા એ તૂટી ગયું છે, પણ એને રિપેર કરવાની આજ લગી કોઈને ફુરસદ મળી નથી એમ। આ ચેકડેમોથી ખેડૂતો અને પશુપાલકો અને પશુઓને ફાયદો થાય છે અને અમારે મે મહિના સુધી અમારે ત્યાં પાણી મળી રહે, રવિ પાકોથી લોકો ખેડૂતો લઈ શકે અને લોકોનું જીવન ધોરણ ઊંચું આવે એ હેતુથી આ ચેકડેમો બનાવવામાં આવ્યા હતા। પરંતુ એની અંદર હલકી કક્ષાનું મટીરિયલ વાપરવાથી અને આ ચેકડેમોની અંદર કોઈ દિવસ બોર્ડ મારવામાં નથી આવ્યું કે આ બોર્ડ આની આટલામાં બન્યું છે આવ્યું અને આનું આ મેન્ટેનન્સ આટલા વર્ષ પર થશે અને એના પછી આટલા વર્ષે મેન્ટેનન્સ થશે। એક વખત બનાવીને જોઈ ગયા પછી એ બીજા જ વર્ષે તૂટી જાય છે અને એને કોઈ ધણી જોવા આવતું નથી એમ।